રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર 4ના કિસાન મોરચાના ગ્રુપના અશ્લીલ વિડીયો મુકાતા ગ્રુપ ચર્ચાનો વિષય બન્યો છે। ભાજપના ગ્રુપ કાર્યકરે મહિલા મેયર જે ગ્રુપમાં તેમાં અલગ અલગ 6 પોર્ન વિડીયો મૂકી દેતા શહેર પ્રમુખ સુધી ફરિયાદનો દૂધ વહી ગયો છે। હોદ્દેદારો કાર્યકરને ઠપકો આપતા વિડીયો રિમૂવ કરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ દ્વારા સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની ખાતરી પણ આપવામાં આવી છે। પોર્ન વિડીયો ભાજપના કાર્યકર મનીષ પરસાણાના ફોનમાંથી મુકાયા હોવાનો ખુલાસો થયો છે, ત્યારે મહિલા સદસ્યો અને મહિલા મેયર ગ્રુપમાંથી ફટાફટ લેફ્ટ થઈ ગયા હતા। આ અંગે આપણા સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે। સાહિલ સપાતે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। જી સાહિલ, આપણે રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર 4માં જે કિસાન મોરચાનું ગ્રુપ હતું તેમાં અશ્લીલ વિડીયો મુકાઈ ગયો હતો અને તે ચર્ચાનો વિષય બની ગયો, તો શું કહેશો તેના વિશે? જી ભગવતી, વાત કરીએ તો રાજકોટ ભાજપ વોર્ડ નંબર 4 નું જે વોટ્સઅપ ગ્રુપ છે તેમાં મનીષભાઈ પરસાણા નામના જે વ્યક્તિ કાર્યકર ભાજપના છે તેના દ્વારા જે અશ્લીલ વિડીયો મૂકવામાં આવ્યા ગ્રુપની અંદર, તેને લઈને જે ભારે ચર્ચાનો વિષય જે છે તે હાલ બન્યો છે। ને જે રીતના વાત કરીએ તો આ જે ભાજપનું ગ્રુપ છે તે કિસાન મોરચાનું ગ્રુપ હતું અને આમાં જેટલા પણ જે અશ્લીલ વિડીયો મુકાતા મહિલા કાર્યકરો હતા તે ફટાફટ રિમૂવ થયા હતા, જેથી આ ગ્રુપ છે તે ચર્ચાનો વિષય બન્યો છે। જી ભગવતી। જી સાહિલ, વધુમાં આપને પૂછવા માંગીશ કે ગ્રુપમાં વિડીયો મુકાયા ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ છે કે નહીં? જી ભગવતી, જે રીતના ગ્રુપમાં વિડીયો મુકાતા હોદ્દેદારોને જ્યારે ખબર પડી ત્યારે આ વિડીયો છે તે રિમૂવ કરવામાં આવ્યા છે અને હાલ જે રાજકોટ શહેર પ્રમુખ છે તેના સુધી ફરિયાદ જે રીતના પહોંચી છે અને ફરિયાદ તપાસનો ધમધમાટ છે તે રાજકોટ શહેર ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે। અને જે રીતના વિગત સામે આવી રહી છે કે મનીષભાઈ છે તે એવી રીતના કહ્યું કે જે વાડીના મજૂર હતા તેમણે આ ભૂલથી જે આ વિડીયો છે તે ગ્રુપમાં મૂકી દીધો હતો।